રામ રામ બધાને, કેમ છો બધા? મોજમાં? હું પણ મોજમાં. તો આપણે નવો દિવસ, નવો બ્લોગ. આજે કંઈક ત્રીજો કે ચોથો દિવસ છે અમારો. હવે જાય આજે હોટલમાંથી તો ચેકઆઉટ આપણે કરી નાખ્યું. આજે રાતે નીકળીએ અનુષ મુંબઈ જવા માટે. સામાન એ રિસેપ્શનમાં રાખી દઈએ એટલે એક દિવસનો ચાર્જ ચડે નહીં. હવે નીકળીએ, થોડું ઘણું એક્સપ્લોર કરી લઈએ. આજે ફરી લઈએ ગોવા. છેલ્લો દિવસ છે. ખાવા બી છેલ્લો દિવસે મજા આવી. જો બસ મજા આવી ગઈ હોય તો નીકળીએ. હવે લાઇટે સારી આવે છે અહીં તો. હા, હાલો તો થોડુંક વર્તાવીએ ને પછી જોઈએ આજે હું વસ્તુ નવું છે અહીંયા ફરીને પછી રાતે ટ્રેનમાં મુંબઈ. હાલો તો આગળ મળીએ આપણે. યસ, દૂધસાગર વોટરફોલ ઉપર જો હવે ટિકિટ બિકિટ કટાવી. એક જણાના 850 રૂપિયા છે પર પર્સન ગાડીના. અને ગાડી આપણે લાવે, આપણી ગાડી તો હાલે નહીં. આપણી ગાડી લાવે એ લોકોની ને આપણે જવાનું. આ ટિકિટ લીધી, પે કરીને અંદર જઈએ હવે. આપણે પહોંચી ગયા છે એટલી વાર. દૂધસાગર વોટરફોલે ગોવાનું મોસ્ટ ફેમસ વોટરફોલ છે. આવી જ ગાડી અહીંયા આવી શકે, બાકી તો આપણે પોતાનું કંઈ વાહન લઈને ના આવી શકીએ. તમને અંદર જઈને વોટરફોલ બતાવું. આવી રીતે કંઈક રસ્તો છે ને આ જેકેટ પહેરવું જરૂરી છે અહીંયા નીચે. જાય નીચે એટલે અવાજ આવે. ઓફ રોડિંગ કરીને જવાનું છે અહીંયા. ઓફ રોડિંગ કરીને આવ્યો તો 10 કિલોમીટરનું હતું. જાય હવે આગળ. હા, ક્યાં આવે? આવે છે? હા, હટક. હા, દેખાય. હા, રસ્તો જાય ને નાના મોટા ઝરણા જોવા મળે. જાય આગળ વચ્ચે ઉપર જવાનું છે. આમ તો આવે નાના નાના બ્રિજ બનાવેલા છે. આવો કંઈક નજારો છે અહીંનો. બ્રિજ ફાઇનલી વોટરફોલ. તમને ખાલી એક નજારો દેખાડો એ તમે જો. આવો કંઈક છે નજારો. ઉપરથી ઓલું જે તમને પુલ દેખાત ને, એ પુલ ઉપરથી ટ્રેન જતી હોય, જે આપણે જોઈએ છે ને રીલ્સમાં ને, એ ટ્રેન એ પુલ ઉપરથી જતી હોય. વોટરફોલ દૂધસાગર જે આપણે ટ્રેનમાં જોઈએ ને મોન્સૂનમાં ઉપરથી આખું પડે, ટ્રેનમાં દેખાતું હોય એ આ વોટરફોલ છે. અત્યારે તો જો કે થોડું થોડું પાણી પડે. નાહવાની પણ સુવિધા અહીંયા છે. હવે આપણે કપડાં ચેન્જ કરી થોડુંક રીલ્સ ઉતારી અને પછી નાહવા જાય. કા